નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવો કરી તાળાબંધી કરવાનો પ્રયાસ કરવા જતા પોલીસ સાથે સંઘર્ષ થતા મામલો બિચક્યો હતો અને જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ 30 થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો, વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્યારે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી પોલીસે। જ્યાં પાટણમાં કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવાની જે ઘટના બની હતી ત્યાં ભોજન બાબતે રજૂઆત કરવાના હતા ત્યારે વિદ્યાર્થીઓ કચેરીનો ઘેરાવો કર્યો હતો અને તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે પાલનપુરથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે કે જે છાત્રાલય છે તેમાં દેડકો નીકળવાની જે ઘટના બની હતી ભોજનમાં અને તેને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવાની સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસો સાથે સંઘર્ષ થતા મામલો બિચક્યો હતો, જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો। જોકે પોલીસે 30 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। જી, 30 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આ સાથે જે આદિજાતિ વિકાસનો જે આ જે કચેરી છે ત્યાંને લઈને કોઈ માહિતી સામે આવી છે, કોઈ નિવેદન સામે આવ્યું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આદિજાતિ કમિશનર કચેરીમાંથી એક અધિકારી આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ માન્યા હતા, જેને લઈને મામલો બિચક્યો હતો અને પોલીસે સમજાવટ બાદ પણ વિદ્યાર્થીઓ ન માનતા છેવટે તાળાબંધી કરવા પહોંચ્યા હતા। જોકે પોલીસે વધુ રોકવા જતા પણ વિદ્યાર્થીઓ આવેશમાં આવી અને તાળાબંધી કરવા માટે ગેટ પર પહોંચ્યા હતા, ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ કરી વિદ્યાર્થીઓને દોડાવ્યા હતા। જોકે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો 30 જેટલા વિદ્યાર્થીઓને પોલીસે અત્યારે અટકાયત કરી છે। જી, 30 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે હવે આગળ કોઈ પ્લાનિંગ લઈને કોઈ સમાચાર એનએસયુઆઈ દ્વારા આગળ કોઈ રણનીતિ કે કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો એનએસયુઆઈના જે વિદ્યાર્થીઓ છે તે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અલગ અલગ પ્રવૃત્તિ પ્રમાણે અમે આંદોલન કરીશું અને સરકાર મદદનીશ કમિશનરની રાજીનામું એવા સૂત્રોચ્ચાર પણ કરીશું અને તાળાબંધીના ઘેરાવ કરવા જેવો હશે તો ફરીથી કરીશું। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો, વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો જે વિરોધ કરવા પહોંચ્યા હતા, પરંતુ ટોળું વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। ત્યારે પાટણમાં કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવાની જે ઘટના બની હતી તેના બાબતે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે કચેરીનો ઘેરાવો અને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જ્યાં ટોળું વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, જેમાં 30 જેટલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, સવારે તડકો તો બપોર બાદ વરસાદી માહોલ, જ્યાં બપોર બાદ એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો। ત્યારે વરસાદમાં બાળકો નાતા નજરે પડ્યા। વરાછા કતારગામ અડાજણમાં વરસાદ પડ્યો, જ્યાં વરસાદને પગલે વાહન ચાલકો પણ અટવાયા હતા। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જ 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી કે જ્યાં છેલ્લા તબક્કાનો વરસાદ પડશે તેવી રીતની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી। ત્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી પ્રમાણે આજે સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જ્યાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો।
ખાબક્યો હતો, ત્યારે સવારે તડકો તો બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. જ્યાં બપોર બાદ એકાએક જ વરસાદી માહોલ થયો શરૂ, અને જ્યાં વરસાદ શરૂ થયો હતો ત્યારે આખા દિવસમાં જે અસહ્ય બફારો હતો, ગરમી હતી, અને તેમાં પણ વરસાદ વરસતા શહેરીજનોને હવે ઠંડક પ્રસરી છે શહેરમાં, અને જ્યાં લોકોને પણ રાહત થઈ છે, ત્યારે બાળકો પણ આ વરસાદની મજા માણી હતી. બાળકો નાતા પણ નજરે ચડ્યા હતા. ત્યારે વરાછા, કતારગામ, અડાજણ સહિતના જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આ સાથે સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, વાત કરવામાં આવે, સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો, વરસાદ શરૂ થયો, શું છે વધુ વિગત? સુરતમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. છેલ્લા 2 કલાક વરસેલો વરસાદ જે છે તેમાં સુરતના 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે સુરતમાં ખાબક્યો હતો, અને કહી શકાય કે જે પ્રકારે સર્વત્ર સુરતમાં પાણી થઈ ગયું હતું. ખાસ કરીને સુરતના જે અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો હતો ને પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, ત્યારે આ વરસાદમાં બાળકો પણ નાતા નજરે પડ્યા હતા. એટલે અંદર કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં જે 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તેના જ કારણે ક્યાંય ને ક્યાંય જે પ્રકારે રોડ રસ્તામાં પાણી જોવા મળ્યા હતા. ત્યારે કહી શકાય કે જે બપોર બાદ જે મેઘમહેર થઈ હતી તેને લઈને જે સુમારથી દર્શાવ્યો ઉકળાટ હતું તેમાંથી પણ લોકોને રાહત મળી હતી, ને સતત જે પ્રકારે અત્યાર સુધી જે લાંબો વિરામ હતો ત્યારબાદ જે પ્રકારે વરસાદ પડ્યો છે, વરસાદ પડતા જ લોકોમાં પણ ક્યાંય ક્યાંય જે આટલી લાગણી અનુભવી હતી. કારણ કે જે પ્રકારે ઘણા સમયથી અસહ્ય ઉકળાટ હતું, ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતાની સાથે જ શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. જી, વરસાદ ખાબક્યો, ત્યારે હાલની પરિસ્થિતિ શું છે? અત્યારે વરસાદ ચાલુ છે કે કેમ? અને જે વરસાદ જે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે શહેરમાં શું સ્થિતિ છે? શહેરના જે પ્રકારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, શહેરમાં ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે. ખાસ કરીને કૈલાસનગર સહિત રિંગ રોડ અથવા મજૂરા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે. અને ફરી વખત વરસાદ જતા સુરત મહાનગરપાલિકાના કહી શકાય કામગીરી પોલ ખોલી ગઈ હતો. કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો અને વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચુક્યા છે, અને તેને જ લઈને હાલ જે પ્રકારે વરસાદ અત્યારે જ રહી ગયો છે, પરંતુ ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે જે વરસાદ 2 કલાક પડ્યો હતો તેને લઈને પાલિકાની ફરીથી કામગીરીની પોલ ખોલી ગઈ છે. ઠેર પાણી ભરાયા છે, અને તેને જ લઈને અનેક વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવાનો વારો હોય છે. અનેક વાહનો બંધ પડી ગયા છે, અને લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે હાલ જે પ્રકારે વરસાદ તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી જે છે તે શહેરમાં અનેક જગ્યાએ ભરાયા છે, અને વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે દિવસ નવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે, અને કેટલાક પાર્ટી પ્લોટમાં તૈયારીઓ પણ કરવામાં આવી છે, અને હાલમાં વરસાદ પણ પડ્યો છે, ત્યારે પાર્ટી પ્લોટોને લઈને જે તૈયારીઓ કરી રહ્યા છે તેને કોઈ અસર? જે પ્રકારે ખાસ કરીને જે ઓપન જે પ્લોટની અંદર જે નવરાત્રી કરવાના છે તેમાં ક્યાંય ને ક્યાંય આ પ્રકારે વરસાદી પાણી આવ્યા છે, ને તેને લઈને ફરીથી તેમને ક્યાંય ને ક્યાંય જમીનનું લેવલિંગ કરવું પડે તે પ્રકારની શક્યતાઓ ઊભી થઈ છે. કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે, ને વરસાદ પડતાની સાથે જ ફરીથી ક્યાંય ને ક્યાંય જે પ્રકારે જે જમીન લેવલ કરી રહ્યું છે, અને તેને જ લઈને ફરીથી કીચડનું સામ્રાજ્ય ઊભું થઈ શકે છે. પરંતુ જે પ્રકારે સુરતમાં અનેક એવી નવરાત્રીઓ જે છે કે વરસાદ વિઘ્ન ન બને તે માટે થઈને ડોમ બનાવવામાં આવી છે. ત્યારે જેમના જે ડોમ તૈયાર થઈ ચુક્યા છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી, પરંતુ જે ખુલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં તો ફરીથી લેવલિંગ કરવું જ પડશે. કારણ કે જે પ્રકારે 2 કલાકની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે, અને વરસાદ પડતાની સાથે જ જે પ્રકારે કહી શકાય કે તમામ જે ગ્રાઉન્ડમાં જે લેવલિંગ કરવામાં આવ્યું છે તે લેવલિંગ ફરીથી કરવું પડે તે પ્રકારની નોબત આવી છે. એટલે જે પ્રકારે જેમને ડોમ બનાવી લીધા છે તેના જે પ્રકારે કોઈ પણ પરેશાની નથી, પરંતુ જેમને ગ્રાઉન્ડમાં નવરાત્રી કરવામાં આવી છે તેમાં ખેલૈયાઓ માટે ફરીથી આ પ્રકારે લેવલિંગ કરવાની પણ ઊભી રહેશે, અને જે પણ આયોજકો છે તેમને ફરીથી કમર કસી અને ફરીથી લેવલિંગ કરવાની જરૂર પડશે. કારણ કે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અને સર્વત્ર પાણી થઈ ચૂક્યું છે. આ પ્રકારે ખુલ્લા મેદાનો જે છે કે ત્યાં થોડી સમસ્યા ઊભી થશે. જી દિવસ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, બપોર બાદ વરસાદ શરૂ થયો, જ્યાં સવારે તડકો, ત્યારે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો, ત્યારે વરસાદ પડતા બાળકો નાતા નજરે પડ્યા, બાળકો પણ આનંદિત થયેલા જોવા મળ્યા. ત્યારે સુરતના કતારગામ, અડાજણમાં વરસાદ પડ્યો, જ્યાં વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા હતા.
તો અમદાવાદમાં મહત્વપૂર્ણ સમાચાર કે જે અમદાવાદથી જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ત્યારે આગાહી વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। સાણંદ તાલુકાના સનાથલમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 2 દિવસમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી, જ્યાં બંગાળમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ સક્રિય થઈ અને જેને લઈને 2 દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। ત્યારે આ આગાહીના પગલે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો, જ્યાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। ત્યારે આગાહી પ્રમાણે વરસાદ કે જે આગાહી વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે, ત્યારે સાણંદ તાલુકાના સનાથલમાં ભારે વરસાદ પડ્યો છે, જ્યાં ભારે વરસાદ થતા અસહ્ય જે બફારો હતો, આ અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ત્યારે વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલ્લિત થયું। આ સાથે જ જે ઠેર ઠેર પાણી ભરાવાના પણ જે કિસ્સાઓ સામે આવ્યા, ત્યારે આગાહી પ્રમાણે હાલ તો અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો। તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે જ ફાર્માસિસ્ટોનો હલ્લાબોલ જોવા મળ્યો। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટાચાર વિરુદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યો। કમિશનર કચેરી ખાતે ફાર્માસિસ્ટો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। ત્યારે કમિશનર હેમંત કોશિયાના રાજીનામાની માંગ કરવામાં આવી, જ્યાં FDCA ના ભ્રષ્ટાચારથી જનતાનું આરોગ્ય જોખમમાં છે। ત્યારે મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ છે અને આજે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે જ ફાર્માસિસ્ટો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ હલ્લાબોલ કરવામાં આવ્યો છે, જ્યાં કમિશનર કચેરી ખાતે ફાર્માસિસ્ટો દ્વારા આ હલ્લાબોલ કરવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે કમિશનર હેમંત કોશિયાના રાજીનામાની માંગ કરવામાં આવી છે, જ્યાં FDCA ના ભ્રષ્ટાચારથી જનતાનું આરોગ્ય જોખમમાં। ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાની ભ્રષ્ટાચારી નીતિઓ અને ગુજરાત સરકારની ભેદભાવભરી નીતિઓના કારણે ગુજરાતમાં ફાર્માસિસ્ટની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। કમિશનર હેમંત કોશિયાના શાસનકાળમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે। તોતિંગ પગાર લેતા આસિસ્ટન્ટ કમિશનરને ડ્રગ ઇન્સ્પેક્ટરો લેભાગુ લોકોને આડેધડ મેડિકલ સ્ટોર્સના લાયસન્સ આપી અને પોતાના ઘર ભરી રહ્યા છે, અને આ લેભાગુ લોકો નશાના અને ઘરપતના ઉપયોગમાં લેવાતી દવાઓનું વેચાણ કરી રહ્યા છે અને ડિસ્કાઉન્ટના પાટિયા મારીને નકલી દવાઓનો ધંધો કરી ગુજરાતની 6.5 કરોડ જનતાના આરોગ્ય સાથે। તો સુરતથી અન્ય મહત્વ સમાચાર કે જ્યાં સુરતના લસકાળા વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ, કે જ્યાં એમ્બ્રોઇડરી મશીન ચડાવતી વખતે દુર્ઘટના। એમ્બ્રોઇડરી મશીન ચડાવતા ક્રેન પલટી ગઈ છે। ક્રેન પલટી જતા એમ્બ્રોઇડરી મશીન નીચે પછડાયું છે। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, કે જ્યાં સુરતમાં એમ્બ્રોઇડરી મશીન પટકાવવાની ઘટના બની છે। સુરતના લસકાળા વિસ્તારની આ ઘટના, સુરતના લસકાળા વિસ્તારમાં આ દુર્ઘટના બની છે, કે જ્યાં એમ્બ્રોઇડરી મશીન ચડાવતી વખતે દુર્ઘટના સર્જાય છે। ત્યારે એમ્બ્રોઇડરી મશીન ચલાવતા ક્રેન પલટી જવાની ઘટના બની છે, જ્યાં ક્રેન પલટી જતા એમ્બ્રોઇડરી મશીન છે નીચે પછડાયું હતું। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। તો સુરતથી મહત્વના અન્ય સમાચાર કે જ્યાં સુરતના માંગરોળ તાલુકાના મારામારીની ઘટના સામે આવી છે। સુરતમાં માંગરોળ તાલુકામાં મારામારીની ઘટના, કે જ્યાં માંગરોળના મોટા બોરસરા ખાતે બબાલ થઈ છે। 3 માસ પહેલા થયેલી બોલાચાલીને લઈને બબાલ, જ્યાં સમાધાન માટે વાતચીત કરવા જતા મામલો બિચક્યો હતો। ત્યારે સમાધાન કરવા ગયેલા યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો।
4 પૈકી 1 યુવકને ગંભીર ઇજાઓ પહોંચી, જ્યાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં મારામારીની એક ઘટના બની છે। સુરત માંગરોળ તાલુકામાં આ મારામારીની ઘટના બની છે। માંગરોળના મોટા બોરસરા ખાતે બબાલ થઈ હતી। ત્યારે 3 માસ પહેલા થયેલી બોલાચાલીને લઈને બબાલ થઈ, જ્યાં સમાધાન માટે ગયેલ જે યુવાનો છે તેઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। સમાધાન માટે જે વાતચીત કરવા જતા મામલો બિચક્યો હતો અને મારામારી થઈ હતી। ત્યારે સમાધાન કરવા ગયેલા યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો। 4 પૈકી 1 યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યાં મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સંસ્કારી અને કલા નગરી વડોદરાની ઓળખ એટલે કે નવરાત્રી। આ વર્ષે પણ નવરાત્રીની ઉજવણી માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ વર્ષે પણ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ ધૂમ મચાવવા તૈયાર છે। છેલ્લા 7 વર્ષથી ગરબાનું ભવ્ય આયોજન કરતા આયોજક કમલેશ પરમારે જણાવ્યું હતું કે વરસાદના વિઘ્નના કારણે તૈયારીઓમાં વિલંબ થયો છે। જોકે વરસાદના કારણે ખેલૈયાઓને હાલાકી ન થાય તેનું આયોજન કે જ્યાં આ ગરબા ઓર્ગન ડોનેશનથી જે થીમ સાથે હોવાથી જે લોકોમાં પણ જાગૃતતાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આ વખતેના જે ગરબા છે ઓર્ગન ડોનેશનની થીમ ઉપર કરવામાં આવશે અને જેને લઈને લોકોને જાગૃત કરવામાં આવશે। ત્યારે વડોદરામાં નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। 7 વર્ષથી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વખતે વરસાદના વિઘ્નના કારણે તૈયારીઓમાં થોડો વિલંબ થઈ રહ્યો છે, જ્યાં ખેલૈયાઓને હાલાકી ન થાય તેવું આયોજન કરાશે। નવશક્તિ ગરબા મહોત્સવ કારેલીબાગ વડોદરા તરફથી સર્વ નગરજનોને મારી નવરાત્રિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા। આ વખતે જે વાતાવરણ વરસાદી વાતાવરણ વચ્ચે આવેલ પૂર તેમજ અનેક વિકમરો વચ્ચે હા ના કરતા છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છે, એટલે પ્રજાની માંગણી અને ઈચ્છાની વશ થઈને અમે આ વખતે આયોજન કરવાનું નક્કી કર્યું છે। એટલે તૈયારીઓ લેટ ચાલુ થઈ છે અને વચ્ચે વરસાદના વિઘ્ન છતાં બી એક અમારા કાર્યક્રમમાં તેમજ ખેલૈયાઓમાં એક ઉત્સાહ જોઈને કામગીરી ખૂબ સારી ચાલી રહી છે અને વરસાદ આવવાનો છે એવી સંભાવના એ રીતનો। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ડભોઈમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા ડભોઈ ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે ડભોઈ એપીએમસી ખાતે ચાલુ રહેલ તડામાર તૈયારીઓમાં વરસાદનું વિઘ્ન આવ્યું। 50% કામ પૂર્ણ થયા બાદ ભારે પવન સાથે બેઠક વ્યવસ્થાનો ડોમ પડી ગયો। એપીએમસી ખાતે માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આયોજકો દ્વારા પુનઃ ઉત્સાહ સાથે ગ્રાઉન્ડ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો નજર કરીએ ભરૂચ ઉપર, તો ભરૂચના આમોદમાં આધાર કામગીરીને લઈને હાલાકી જોવા મળી। કચેરીઓમાં લોકો ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। લોકોને છેલ્લા કેટલાય સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આધાર લિંક કરાવવા ધક્કા ખાવા લોકો મજબૂર બન્યા છે। ત્યારે આવો જોઈએ લોકો શું કહી રહ્યા છે। હું 3 દિવસથી ધક્કા ખાઉં છું અને 3 દિવસથી હું આવું છું, 60 જ કૂપન વેચાય છે અને અમારા 3 દિવસથી ધક્કા ખાઈને પાછું જવાનું। અમારે મજૂરી બી કરવાની તો મજૂરી નથી જવાતું। હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે, છોકરાને લઈને આવવું પડે છે। શું કામ લઈને અહીંયા કરાવો? આ છોકરાનું કેવાયસી કરાવવા આવ્યા છે, આધાર કાર્ડ નંબર લિંક નથી। આજે 3 દિવસથી અમે દોડ્યા છે। એ લોકો એમના અંગીત લોકોને ટોકન આપી દે છે, બહાર ફોર્મ ભરવાના 40 રૂપિયા લે છે। હવે એમે ફોર્મ ભરવાની કોઈ જરૂર જ નથી। સરકારને એવું કહેવા માંગે કે અમારા ગામમાં સુવિધા આવી આપો, અમે અહીં ધક્કા ના ખાયા। 3 દિવસથી ધક્કા ખાયા, છોકરીની નિહાર ભાગે। આ 3 દિવસથી છોકરીની નિહાર ભાગે। અમારી સમસ્યા એવું છે કે આધાર કાર્ડ છે, આ કેવાયસી છે, એ માટે હું 1 મહિનાથી મારા અને છોકરાના સ્કૂલ ભાંગીને ધક્કા ખાઉં છું। હજુ એ કામ અમારે પાસે પટતું નથી અને કેવાયસી નો ત્યાં હાઈ સ્કૂલે આછોડ રાખેલો છે। તલાટી એવું કહે છે કે ફિંગર પ્લેટ લાવવાના છે, એટલે ફિંગર પ્લેટ તલાટી લાવતા નથી। આમોદ મોકલે, આમોદથી વાળા આછોડ મોકલે। તો તાનવાના કાગળિયા કયા તે રિજ્જત જ બતાવો તો કોઈ હકીકત તો કેવી જોવે ને, તો ધક્કા ના ખાઈને હેરાન ના થાય। અને 50 રૂપિયા રોજે 50 કઈથી કરવા? ધંધો ધરી ચાલતી નહીં, 50 કરવા કઈથી અમે કાયમના। આમોદ તાલુકામાં એક જ કીટ ચાલે છે ને એક તણસામાં છે।
તો અમે રોજના ટોકન સિસ્ટમ ચલાવે છે તો 70-80 ટોકન રોજના આપી દઈએ છીએ. પછી ટાઈમ પ્રમાણે 6:20 બંધ થઈ જાય છે સેન્ટર, તો બી પબ્લિક ફોર્મ બીજા બાકી રહી છે ને એ કારણે અમે 70-80 ટોકન આપીએ છીએ. પછી ઓવર ટાઈમ ના થાય એ માટે. ઘડી એવું છે કે અમે 3-4 દિવસથી ધક્કા ખાયા હતા આપણા કેવાયસી ને આધાર કાર્ડ લિંક કરવા માટે. અહીંયા આગળ 60 જ કૂપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને ઘડી આવીને ધક્કા ખાઈને પાછા જાય છે. હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં. હવે એક ઘડી કંપની જગામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળા બધું ચલવેતા લોકો અને ગરીબ માણસે કે જાઓ અને બહાર ફોર્મ ભરવાવાળા બે છે એ લોકો બી પૈસા લે ગરીબ માણસ પાસેથી. આમોદ નગરની અંદર આમોદ તાલુકાની અને નગરની જનતા આધાર કાર્ડ કેન્દ્ર પર પાછલા તદ્દન 4 દિવસથી વલખા મારતી જોવા મળી રહી છે. જેમાં કેમેરામેન તમને બતાવશે કે આ જે પબ્લિકનું ટોળું છે તે કોઈ મેળામાં નથી આવ્યું. આ સવારથી સાંજ સુધી આ જે પબ્લિક છે તે મેળામાં નથી આવી, આ આધાર કાર્ડના કામ માટે આવેલી છે. મિત્રો અહીંયા આગળ ગામડાના લોકો જે મજૂરીએ જાય છે સવારથી સાંજ સુધી, તે લોકોને આજે ધર્મના ધક્કા ખાવા પર આધાર કેન્દ્રવાળા મજબૂર થયા છે. જેની અંદર તમે જોઈ શકો છો કે જે બાળકો સ્કૂલે જાય છે તેમની પર તદ્દન 4 દિવસથી સ્કૂલ ભાગી રહી છે. વધુમાં અહીંયા ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ સૌથી વધારે જોવા મળે છે. આધાર કેન્દ્રનું જે ઓફિસ છે જેની અંદર વ્યક્તિથી 5 મિનિટ પણ ઊભું ના રહેવાય તેવી દશા છે અંદરની. નથી પંખાની વ્યવસ્થા, નથી કોઈ બીજી કોઈ પણ જાતની અંદર સુવિધા નથી. સવારથી સાંજ સુધી લોકો ગરમીની અંદર બાફની અંદર બેસી રહે છે. તે છતાં પણ અહીંયાનું તંત્રનું પેટનું પાણી હલતું નથી. પાછલા કેટલા દિવસોથી અહીંયા આગળ આ સમસ્યા છે. કેવાયસી માટે લોકો 8-8 દિવસથી ખાલી કૂપન લેવા માટે આવે છે, તે છતાં તેમને કૂપન પણ આપવામાં નથી આવતી. અહીંયા આગળ આમોદ તાલુકાની અંદર એક તંછા ગામની અંદર અને એક આમોદની અંદર 2 જ સેવા કેન્દ્ર આવેલા છે, જેની અંદર 56 ગામડાના લોકો અને આમોદ સહિત લોકો લાભ લેવા માટે આવે છે. થોડી વાર પહેલા અહીંયા ધારાસભ્ય પણ આવીને ગયા, મામલતદાર સાહેબ પણ આવીને ગયા, છતાં પણ અહીંયા આગળ પબ્લિકનો જમાવડો ઓછો નથી થતો. જેની અંદર લોકોએ રોષ ઠાલવ્યો છે અને પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. તો શું આવનાર દિવસોમાં આ ધર્મના ધક્કા ખાતા લોકો માટે આ સમસ્યાનું નિરાકરણ આવશે કે નહીં તે જોવાનું રહ્યું. જાવેદ મલિકનો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી આમોદ.